નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.2 શરૂ કર્યું હતું. સ્વાધ્યાય 13.2 ના બે દાખલાઓ મેં તમને કરાવ્યા હતા. બાકીના આગળના દાખલાઓ મેં તમને જે તે સમયે એવું કીધું હતું કે આપણે આગળના વિડીયોમાં કરીશું, પણ એ પહેલાં મેં તમને હિન્ટ પણ આપેલી હતી તમારે જાતે ટ્રાય કરવા માટે. ઘણા વિદ્યાર્થીઓએ જાતે ટ્રાય કરી હશે અને ઘણા વિદ્યાર્થીઓ મારી જેમ આળસુ હશે તો કંઈ નહીં પણ કર્યું હોય. પણ જેટલા વિદ્યાર્થીઓએ ટ્રાય કરી છે એટલા માટે આજે હું જાણું છું એ પ્રમાણે ખૂબ સરળ બની જશે. આપણે હવે ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ તો ત્રીજા દાખલાની રકમ તમારી ટેક્સ્ટબુકની અંદર બીજા 216 નંબરના પેજ ઉપર 216 નંબરના પેજ ઉપર બીજા દાખલાની રકમ આપેલી છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ત્યાર પછીની રકમ ગુલાબજાંબુ તેના કદના 30% જેટલી સાંસળી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવું છે. નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય એવો નળાકારનો આકાર છે. આમ તો ખરેખર જોઈએ તો આવો આકાર ક્યારેય ગુલાબજાંબુનો હોય નહીં, પણ આપણને તો દાખલા સ્વરૂપે આપ્યો છે. દાખલો કીધો છે તો ભાઈ દાખલામાં એ ગમે એ રકમ મૂકી શકે, ગમે એવું બનાવી શકે. બરાબર? ગુલાબજાંબુ તો ખરેખર ગોળ જ હોય, તમે ખાધા જશે, નહીં ખાધા છે. તો અહીંયા આપણને કેવો કીધો છે કે નળાકારના બંને છેડે અર્ધગોળક. પહેલાં શું કરવાનું? આકૃતિ. દાખલા નંબર 3. આકૃતિ છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધીસ ચેપ્ટર. આકૃતિ છે એ પહેલાં દોરવી જોઈએ, બરોબર છે? તો આકૃતિ આપણે દોરીએ તો પહેલાં કે નળાકાર આપણે નળાકાર એ નળાકારની શકો છે. આ પ્રકારનો નળાકાર છે. આના બંને છેડે શું કીધું છે? થોડો મોટો જ દોરીએ, કંઈ વાંધો નહીં. ખરેખર એક્ચ્યુઅલમાં તો ગુલાબજાંબુ એવડા હોતા જ નથી, પણ કેમ છે આપણે હવે દોરીએ. આ ગુલાબજાંબુ થયો, આ નળાકાર થયો. આ નળાકારના બંને છેડે અર્ધગોળક લગાવેલો છે. હવે એમાં તમને એને શું કીધું છે? સૌપ્રથમ તો કે તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે અને વ્યાસ 2.5 છે. પહેલાં તો જો બંનેનું શું છે? સરખું જ છે. આની કુલ લંબાઈ અહીંથી લઈ તે અહીંયા સુધીની ટૂંકમાં જે કુલ લંબાઈ છે કેટલી છે? 5 સેન્ટીમીટર જેટલી છે. કેટલી છે? 5 સેન્ટીમીટર છે. કુલ લંબાઈ કેટલી કીધી છે? 5 સેન્ટીમીટર. આપણે તો કશું કરીએ પહેલાં વ્યાસ કરીએ તો શું થાય? પહેલાં તો નળાકારની ત્રિજ્યા બરાબર શું થઈ જાય? અર્ધગોળકની ત્રિજ્યા થાય. શું થશે? અર્ધગોળકની ત્રિજ્યા આવું બનશે. તો ત્રિજ્યા બરાબર પહેલાં આપણી પાસે શું છે સૂત્ર? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યા બરાબર આપણી પાસે વ્યાસ ભાગ્યા 2 છે. હવે આગળ તમને ત્રિજ્યા કેટલી કીધી છે? 2.8 કીધી છે. કેટલી કીધી છે? 2.8. તો 2.8 કીધી છે કેટલી થઈ જાય? 2.8 ભાગ્યા 2 થઈ જાય વ્યાસ. 2.8 ભાગ્યા શું થઈ જાય? પેલું થઈ જશે. તો 2.8 ભાગ્યા 2 થોડીક વાર આપણે પરિવાર થોડીક વાર થશે જે વ્યવસ્થિત રીતે. વ્યાસ બરાબર તમને કેટલું કીધું છે? 2.8 અને ભાગ્યા 2. તો આવી રીતે તમારે r બરાબર કેટલા થશે? 1.4 થશે. કેટલા થશે? 1.4 બરાબર 14/10 લખીશું. 1.4 હોય તો આપણે કેટલા લખી શકીએ? 14/10 લખી શકીએ છીએ. તો આ આપણને શું મળ્યું? ત્રિજ્યા 1.4 અને 14/10 આપણે લખશું જ્યાં જરૂર પડશે ત્યાં. એનો મતલબ શું થયો? કે આ એટલો પટ્ટો કેટલો છે? 14/10 એટલે 1.4 છે. આ પટ્ટો પણ કેટલો છે?
1.4 તો આ કટકો કેટલો થાય નળાકારની લંબાઈ કરવાની નળાકારની લંબાઈ બરાબર h બરાબર શું થશે કે અર્ધગોળકની ત્રિજ્યા તો શું આવશે કુલ લંબાઈ h બરાબર શું થઈ જશે કુલ લંબાઈ માઈનસ 2 ગુણ્યા ત્રિજ્યા કારણ કે 2 વાર ત્રિજ્યા થાય તો લંબાઈ કેટલી થશે 2 ગુણ્યા કુલ લંબાઈ માઈનસ 2 ગુણ્યા ત્રિજ્યા કુલ લંબાઈ કેટલી છે 5 છે કુલ લંબાઈ કેટલી છે 5 માઈનસ 2 ગુણ્યા ત્રિજ્યા તો 2 ગુણ્યા 1.4 કેટલું થયું 2 ગુણ્યા 1.4 2 ગુણ્યા 1.4 તો 5 માઈનસ 2.8 5 માઈનસ 2.8 નો કેટલા મળ્યા 2.2 મળ્યા તો ખરેખર h બરાબર આવું તો 22 h બરાબર કેટલા મળ્યા 22 ના છેદમાં 10 મળે છે તો આ વિદ્યાર્થી મિત્રો તમને h મળી ગયા h એટલે શેની ઊંચાઈ મળી નળાકારની ઊંચાઈ મળી કેટલી મળી 22 ના છેદમાં 10 હજુ આપણા દાખલાની અંદર બહુ બધું કામ બાકી છે હજુ તો હજી આપણે ખાલી ત્રિજ્યા અને ઊંચાઈ મેળવી રહ્યા શું મેળવી રહ્યા ત્રિજ્યા અને ઊંચાઈ h બે રસ્તો હોય હવે આપણે જોઈએ કે કુલ સંખ્યા કેટલી છે કુલ સંખ્યા બરાબર કેટલા છે તો કુલ સંખ્યા આપણને કેટલી કીધેલી છે તો કુલ સંખ્યા આપણને કીધી છે 45 કેટલી કીધી છે 45 કીધી છે તો એક ગુલાબ જાંબુ એને ગુણ્યા કુલ સંખ્યા એમાં પાછી સાસણી કેટલી છે 30% છે ખાંડની સાસણી સાસણી 30% હોવાથી સાસણી બરાબર આપણે શું મૂકવાનું થાય સાસણી બરાબર આપણે શું મૂકવાનું થાય ટકાવારીમાં છે 30% તો 30 ના છેદમાં 100 મૂકવા પડે શું મૂકવું પડે 30 ના છેદમાં 100 તો ખાંડની સાસણી બરાબર કેટલું થયું 30 ના છેદમાં 100 મળે ખાંડની સાસણી બરાબર કેટલા મળી ગયા તમને 30 ના છેદમાં 100 તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ આપણે શેનું કુલ ગુલાબ જાંબુઓ કેટલા આપેલા છે એ આપણને મળી ગયું ઉપરાંત બાકીની જે બધી વસ્તુઓ કીધી હતી મળી ગઈ હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે સૂત્ર મૂકવાનું છે તો સૂત્ર પહેલા તો આવું થશે કે સાસણીનું કદ જ આપણે શું મેળવવું છે સાસણીનું વજન કીધું છે ને કે શું કીધું છે કે કેટલી સાસણી હશે ખાંડની સાસણી હશે તો શોધો ખાંડની સાસણીનું કદ અથવા તો કદ ખાંડની સાસણી કેટલી હશે દળ કેટલું છે તો દળ કયો કદ કયો ખાંડની સાસણીનું વજન બરાબર શું થશે ચલો વિચારો પહેલાં તો જો એકનું કદ એક ગુલાબ જાંબુ ગુણ્યા શું થઈ જશે એક ગુલાબ જાંબુ ગુણ્યા 45 ગુલાબ જાંબુ ગુણ્યા 45 અને એને ગુણ્યા સાસણી ગુણ્યા શું થઈ જશે સાસણી આટલી વસ્તુ વિદ્યાર્થી મેળવવાનું થાય પહેલા હું આવશે ગુલાબ જાંબુ એને ગુણ્યા 45 એટલે ગુલાબ જાંબુની સંખ્યા એને ગુણ્યા અહીંયા શું થઈ જાય સંખ્યા અને એને ગુણ્યા શું આવશે સાસણી તો એક ગુલાબ જાંબુ મેળવવા માટે ફરી પાછું આપણે અહીંયા આવવું પડે ગુલાબ જાંબુ છે કયા પ્રકારનો તો કે નળાકાર બંને છેડે અર્ધગોળક છે તો શું આવશે આપણે એક પ્રકારના ત્રીજો પાઠ થશે તો શું આવશે કે નળાકાર પ્લસ 2 ગુણ્યા અર્ધગોળક 2 ગુણ્યા શું આવશે અર્ધગોળક ગુણ્યા સંખ્યા ગુણ્યા સાસણી એટલું તો છે તો હવે 2 ગુણ્યા અર્ધગોળક કરો તમે શું કરો 2 ગુણ્યા અર્ધગોળક કરો તો ગોળક થઈ જાય તો આવું બન્યું નળાકાર પ્લસ ગોળક એ બંને કૌંસમાં અને અહીંયા શું આવશે સંખ્યા ગુણ્યા સાસણી આપણે કૌંસ વચ્ચેમાં આટલી વસ્તુ હવે આપણે શું કરવાનું છે કે આગળની પ્રક્રિયા સૂત્રો મૂકવાનો સમય હવે
તો પહેલા તો નળાકાર માટેનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર h પ્લસ અર્ધગોળક માટે શું છે? 4 પાઈ આર ઘનના છેદમાં 3 ગુણ્યા આની સંખ્યા કેટલી છે? તો કે 45 અને ગુણ્યા સાસણી કેટલી છે આપણી પાસે? 30 ના છેદમાં 100 ના બે કેન્સલ કરી નાખો તો શું થઈ જાય? 3 ના છેદમાં 10 સાસણી તમારી પાસે કેટલી છે? 3 ના છેદમાં 10 એટલું થયું. અથવા તો અહીંયા 30 ના છેદમાં 100 લખવા પડેલા એક એક બિંદુ અહીંયા કેન્સલ કરીએ. આગળ તો હવે આ બંનેમાંથી કોમન શું આવશે? પાઈ આર સ્ક્વેર કોમન આવશે. શું આવશે? પાઈ આર સ્ક્વેર. તો હજુ આપણે પાઈ આર સ્ક્વેર કોમન લઈ લીધો. પાઈ આર સ્ક્વેર તો કૌંસમાં શું હતું? h પ્લસ 4r 4r ના છેદમાં 3 h પ્લસ કેટલા વિધા તમારી પાસે? 4r ના છેદમાં 3 વિધા. તો 4r ના છેદમાં 3 વિધા તો 12 કેટલા થઈ ગયા? ગુણ્યા 45 ને 3 સાથે ગુણી નાખો તો 45 તેરી કેટલા થઈ જશે? 135 થઈ જશે. તો 135 ના છેદમાં 10 બહાર તમને કેટલા મળ્યા? 135 ના છેદમાં 10 મળે છે. હવે આપણે આમાં કિંમત મૂકવાની. હજી આમાં તો કિંમત મૂકવાની બાકી જ છે. એ તો બાજુની કિંમતનું સાદું ભારે છે. હવે આની અંદર કિંમત મૂકીએ તો શું થઈ જાય? પાઈની કિંમત કેટલી લેવાની? 22 તો ચલો 22 ગુણ્યા r સ્ક્વેર. r તમને કેટલા મળ્યા છે? 14 ના છેદમાં 10 મળ્યા છે. તો કેટલા લખી નાખું? ગુણ્યા 14 ગુણ્યા 14 ના છેદમાં 7 ગુણ્યા 10 ગુણ્યા 10. ચલો બહાર કૌંસમાં ગુણા સોરી હજી આપણી પાસે કૌંસમાં આવી નાખ h પ્લસ r h કેટલા છે તમારી પાસે? 22 ના છેદમાં 10 હું s લખી 22 ના છેદમાં 10 પ્લસ 4 ગુણ્યા r ના છેદમાં 3 4 r કેટલા છે? 14 ના છેદમાં 10 તો 14 4 56 14 4 કેટલા થઈ જાય? 56 તો 56 ના છેદમાં 3 છે તો 30 એમ લખાવું તો કેટલા મળ્યા અહીંયા આપણને? 56 ના છેદમાં 30 આ પૂરું ગુણ્યા હજી આપણી પાસે બાજુમાં શું છે? 135 ના છેદમાં 10 તો છે. વિદ્યાર્થી મિત્રો બોર્ડની લિમિટ છે દેખાય છે કે નહીં? જોઈ લઈએ. ઓકે દેખાય છે. થોડું એવું કટ થાય છે. થોડું અંદર લખીએ. સૂત્ર બીજી વાર બે જેથી કરીને અંદર લખીએ. થોડું ફરી પાછળ એકવાર સમજાવી તમને. 22 ગુણ્યા 22 કેટલા છે તમારી પાસે? r સ્ક્વેર. r કેટલા છે? 14 ગુણ્યા 14 ના છેદમાં 7 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણાકારમાં આગળ કૌંસમાં તમારી પાસે શું હતું? આ h એટલે 22 ના છેદમાં 10 તો 22 ના છેદમાં 10 પ્લસ r ને તમે ફરી પાછો એકવાર સમજાવો કે r તમને કેટલા કીધા છે? 14 ના છેદમાં 10 કીધા છે. તો ગુણ્યા તમે જ્યારે કરો તો તમારે શું કરવાનું છે? ગુણ્યા 4 કરવાના છે છેદમાં ગુણ્યા 3 કરવાના છે. કેટલા થાય? 56 ના છેદમાં 30 થશે. તો અહીંયા કેટલા લખી નાખો? 56 ના છેદમાં 30 ગુણાકાર 135 તો તમને આપેલા છે. 135 ના છેદમાં 10 135 ના છેદમાં 10 આટલી વસ્તુ. હવે આપણે આનો સાદુરૂપ આપીએ. એક સ્ટેપ આઈને કમ્પ્લીટ થાય છે. 7 દૂ 14 5 દૂ 10 11 દૂ 22 અને 5 દૂ 10 આટલી વસ્તુ થઈ. હવે આપણે ઉપર આપણી પાસે કેટલો રહ્યો? 11 ગુણ્યા 14 11 ગુણ્યા 14 એટલે 22 હતા 154 તો 11 ગુણ્યા 14 કેટલા થઈ જશે? 154 થશે. કેટલા થશે? 154 અને આ 154 ને ધ્યાન દેવાનું 154 ના છેદમાં 25 આ પહેલું છે. બીજા સ્ટેપનો ગુણાકાર જોઈએ તો બીજા સ્ટેપનો ગુણાકાર આપણને શું મળે છે એ આપણે જોતા જઈએ. અથવા તો અહીંયા આપણે 5 ગુણ્યા 5 લખવું હોય તો પણ જેમ કે છેદ કદાચ કપાય તો અહીંયા શું છે? 22 ને એક સરખું હોય 22 તેની 66 થાય. 22 તેની કેટલા થાય? 66 થાય. તો 66 પ્લસ 56 એટલે 132 તો 132 ના છેદમાં 30
આનો તમે લસા આવ્યો તો કેટલા થઈ જાય 132 ના છેદમાં 30 થાય કારણ કે અંશ છેદ સરખા કરો તો આને તમારે અંશ અને છેદને 22 ના છેદમાં 10 ને તમારે અંશ અને છેદને 3 વડે ગુણવા પડે તો એ તમે અંશ અને છેદને તમે જ્યારે 3 વડે ગુણો તો 22 ના છેદમાં જે 10 છે કેટલા થઈ જાય 66 ના છેદમાં 30 થાય તો છેદ સરખા અંશનો ગુણાકાર કરી આ રીતે જવાબ મળે હજુ આગળ ઉપર આપણે જોઈએ કે હવે આપણે ક્યાં સાદુરૂપ આપી શકીએ છીએ તો હવે એના પછી આપણે જોઈએ તો ગુણાકારમાં શું આપણી પાસે 135 ના છેદમાં કેટલા છે 10 છે છેલ્લે કેટલા લખું 135 ના છેદમાં 10 હવે સાદુરૂપ આપીએ હવે આપણે શું સાદુરૂપ આપી શકીએ છીએ એ હોય કે મિત્રો અહીંયા 67 + 56 67 + 56 એટલે 122 છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધી કિંમત મૂકી દીધી છે હવે આપણે શું બાકી રહ્યું છે આમનું આગળ ઉપરનું સાદુરૂપ બાકી રહે છે તો હવે આગળ ઉપર સાદુરૂપ આપીએ તો મને ખબર છે 127 પંચા કેટલા થઈ 27 પંચા 135 તો અહીંયા કેટલા 27 થઈ ગયા ઓકે ચલો 27 એ કેટલા 27 પછી અહીંયા હું એક કામ કરી નાખું અહીંયા હું લખી શકું કે 3 × 10 તો 9 કરીને 27 તો ઉપર કેટલા વધ્યા 9 વધ્યા હવે 9 નું સાદુરૂપ 10 આડે નો 122 નું 10 આડે પણ એ આપણે ચલાવવાનું નથી એને આપણે એમને પડ્યા રહેવા દેવા છે હવે અંશમાં આપણી પાસે કેટલા આવ્યા 154 × 122 × 9 ના છેદમાં 5 ગુણ્યા કેટલા વધશે 10 ગુણ્યા 10 હવે આનું તમે હજુ આગળ ઉપર તમે સાદુરૂપ આપો તો કેટલા થઈ જશે તો કે 122 ના અડધા કેટલા થશે 61 થશે કેટલા થશે 61 તો અહીંયા 5 દૂ અને 61 કેટલા થઈ ગયા 61 થઈ ગયા હજુ આનું સાદુરૂપ તમે આપો તો આનું હજી 5 આવશે તો કે 154 ના અડધા કેટલા થશે તો 154 ના અડધા આપણે કરીએ તો 54 ના 50 ના અડધા કેટલા 377 154 ના અડધા કેટલા થશે 77 અહીંયા કેટલા થશે 5 તમારી પાસે આવું હોય તો 77 × 61 × 9 ભાગ્યા 125 77 × 61 × 9 ભાગ્યા કેટલા 125 હવે આનું તમે સાદુરૂપ આપો તો તમારો જવાબ કેટલો આવશે આનો 338.18 સમથિંગ આવશે કેટલો આવશે 338.18 સેન્ટીમીટર કદ કેટલું મળ્યું 338.18 સેન્ટીમીટર ઘન જેટલું મળે છે તો અંદાજે આશરે સાધનોનું પ્રમાણ કેટલું હશે આશરે 338 સેન્ટીમીટર ઘન જેટલી સાસણી ગુલાબજાંબુ હશે કેટલી હોય આશરે સાસણી 338 સેન્ટીમીટર ઘન જેટલી સાસણી તો આ ગુલાબજાંબુ જે 45 ગુલાબજાંબુ છે એની અંદર બોર્ડની અંદર મેં 3 પાર્ટમાં દાખલો ગણ્યો છે કેટલા પાર્ટમાં અને 3 પાર્ટમાં થઈ અને આખો દાખલો પૂરો થાય છે તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી આપણે એવા પણ દાખલા ગણતા હતા કે જે દાખલો 5 મિનિટમાં થઈ જતો હોય ને એક વિડિયો લેક્ચરની અંદર આપણે 5, 7, 10 દાખલાઓ પણ ગણી શકતા હોય પણ અમુક જે દાખલાઓ છે એની અંદર મોટો સમય માંગી લેતો હોય આપણે 20 મિનિટની અંદર એક જ દાખલો થયો છે કેટલા સમયમાં મિત્રો 20 મિનિટમાં એક જ દાખલો થયો છે પણ એ કોઈ એમાં કોઈ પ્રશ્ન કાંઈ વાંધો નથી ભલે એક કદાચ એક પીરિયડની અંદર એક જ દાખલો થાય એક વિડિયો લેક્ચરની અંદર એક જ દાખલો થાય તો પણ કોઈ ઇશ્યુ નથી પણ ખાસ કરીને તમને સમજાવવું જોઈએ બેઝ ક્લિયર થવો જોઈએ કે સૌપ્રથમ આકૃતિ દોરી એના ઉપરથી ત્રિજ્યાનો ખ્યાલ મેળવો ત્રિજ્યા પછી આપણે લંબાઈ મેળવી નળાકારની લંબાઈ મેળવી નળાકારની લંબાઈ પરથી આગળ ઉપર આપણે કુલ સંખ્યા કેટલી છે એ જોયું પછી ખાંડની સાસણી 30% છે તો જવાબ શું થશે ખરેખર 30% 100 લખવાના હોય તો એ કહ્યું ત્યાર પછી સાસણીનું દળ મેળવવાનું હતું તો એના માટે એક ગુલાબજાંબુ ગુણ્યા કેટલા થઈ જશે એ ગુલાબજાંબુ ગુણ્યાની સંખ્યા લખી
સંખ્યા ગુણ્યા શું થશે સાસરી થશે તો હવે આગળ નળાકાર પ્લસ 2 ગુણ્યા અર્ધગોલક થાય શું કરવા કારણ કે આપણે 2 અર્ધગોલક આપ્યા છે તો 2 અર્ધગોલક ગુણ્યા સંખ્યા ગુણ્યા સાસરી આ વસ્તુ કર્યા પછી નળાકાર પ્લસ ગોલક થઈ ગયો 2 અર્ધગોલક છે એટલે ગોલક બને 2 અર્ધગોલક જોડો તો ગોલક બની જાય તો ગોલકનું શું છે 4 પાઈ r1 ના છેદમાં 3 થઈ ગયું ગુણ્યા 45 ગુણ્યા 3 ના છેદમાં 10 આટલી વસ્તુ થઈ ગયા પછી પાઈ r સ્ક્વેર ત્યાર પછી એનું સૂત્ર મૂક્યું સૂત્રમાંથી જે કોમન આવતું એ કોમન લીધું સાથે મૂકવા દીધું 45 ગુણ્યા 3 એટલે 135 ના છેદમાં 10 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પછી તો આગળ ઉપર બધું અલગ અલગ સાદુરૂપ આપ્યું છે અલગ અલગ રીતે તમે ઘણી બધી રીતે સાદુરૂપ આપી શકો 10મા ધોરણની અંદર સાદુરૂપ છે ખાસ મહત્વની બાબત છે તો આ રીતે આટલી વસ્તુ થઈ હવે આપણે આજે ગુરુવાર છે હજુ આપણે આજે એકાદો દાખલો આની અંદર જોઈએ કે પછી આગળના દાખલા છે જે આવતા લેક્ચરની અંદર થાય પણ આ તમે સાથે બુકની અંદર લખતા જજો આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો આપણે જોઈએ તો ચોથા દાખલાની અંદર તમને શું કીધું છે તો કે ચોથા દાખલાની અંદર તમને જે કીધું છે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ બનાવેલું છે એક પેન સ્ટેન્ડ આ પ્રકારનું લંબઘન છે એમાંથી 4 શંકુ કાપી દીધા છે લંબઘન માટેનું તમને કહી દીધું છે બધી વસ્તુ બાજુઓના માપની બધું એ 4 શંકુ જેવા અંદરથી કાપી લીધા છે કેટલા શંકુ કાપ્યા છે 4 શંકુ તો પહેલાં તો પછી એનું કુલ ઘનફળ મેળવવાનું છે તો એક લંબઘન જે આપ્યો છે એ લંબઘનમાંથી પહેલાં તો તમારે 4 શંકુ બાદ કરવાના છે લંબઘનમાંથી કેટલા શંકુ બાદ કરવાના છે 4 શંકુ બાદ કરવાના છે તો હવે તમે લંબઘન કીધો છે ને તમને જોઈ લઈએ આપણે ઓકે આ લંબઘન જ તમને કહેવામાં આવ્યું છે બરાબર તો લંબઘનમાંથી જ તમારે શંકુ બાદ કરવાના છે તો ચલો કંઈ વાંધો નહીં જોતા જઈએ આપણે તો પહેલાં તો બે વસ્તુ તમને કીધી છે પેન સ્ટેન્ડની અંદરથી એક આ રીતનું પેન સ્ટેન્ડ સપોઝ કે આપણે વિચારીએ આ પેન સ્ટેન્ડ છે એમાંથી 4 શંકુ આ એક આ 2 આ 3 અને 4 શંકુ કાઢી દીધા છે એટલે તો બાકીના ભાગનું આપણે ઘનફળ મેળવવાનું છે તો ખરેખર બનશે આવું કે લંબઘન -4 ગુણ્યા શંકુ આવું બનશે લંબઘન માઇનસ શું બનશે 4 ગુણ્યા શંકુ દાખલાની બરાબર 4 છે તો ચલો પહેલા તો આપણે લંબઘન માટે બધી વસ્તુ લખી લઈએ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો લંબઘન માટે L બરાબર B બરાબર H બરાબર તો ચલો L તમને કેટલું કીધું છે 10 ગુણ્યા 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 એટલે 15 10 અને 3.5 એટલે કે 35 ના છેદમાં 10 આટલી વસ્તુ થઈ ગઈ ચલો આ લીધા પછી હવે આપણે આગળ શંકુ માટે r બરાબર શંકુ માટે r મેળવવું જોઈએ તો શંકુ માટે r કેટલા કીધા છે 0.5 સેમી ત્રિજ્યા અને 1.4 સેમી
0.5 સેમી ત્રિજ્યા છે એટલે 0.5 બરાબર 5 ના છેદમાં 10 h ઊંડાઈ એટલે h છે ક્યાં તો h બરાબર શું થશે તો કે h બરાબર શું થશે પહેલા તો કે 1.4 છે કેટલા છે 1.4 બરાબર 14 ના છેદમાં 10 સેન્ટીમીટર આ પણ શું છે સેન્ટીમીટર અત્યાર સુધી આપણે બધું સાથે સૂત્રો હતા હવે એક દાખલો હું તમને એમ કરાવવા માંગુ છું કે જેની અંદર આપણે સૌપ્રથમ શું કરીશું કે લંબઘન મેળવીશું તો લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે L ગુણ્યા B ગુણ્યા H L B H આવું છે ચલો કઈ વાંધો નહીં L કેટલા છે તમારી પાસે 15 છે 15 ગુણ્યા કેટલા છે B કેટલા છે 10 છે ગુણ્યા પેલા કેટલા છે 35 એટલે 35 ના છેદમાં 10 આવી રીતે ક્યુ કે 35 ના છેદમાં 10 છે તમે લખી શકો 10 10 કેમ છે તો વધુ શું તમારી પાસે 15 ગુણ્યા 35 કેટલા બેટા 15 ગુણ્યા 35 તો 15 ગુણ્યા 35 નો તમારો જવાબ કેટલો થાય 225 સોરી 15 ગુણ્યા 35 નો તમારો જવાબ તો કેટલો થઈ જશે 15 35 350 ના બીજા કેટલા થઈ જશે 525 થશે કેટલા થશે 525 તો આ કેટલા મળ્યા 525 સેન્ટીમીટર તો લંબઘનનું ઘનફળ કેટલું મળ્યું હવે આપણે શું મેળવવું પડશે સમઘનનું મેળવવું પડશે સોરી સમઘન ક્યાં છે આની અંદર તો શંકુ છે તો કે શંકુનું ઘનફળ બરાબર તમારી પાસે સૂત્ર શું છે પણ શંકુ કેવા છે ચાર શંકુ છે કેટલા છે ચાર શંકુ તો શંકુનું ઘનફળ બરાબર શું છે તમારી પાસે 1/3 pi r square h પણ અહીંયા તમને શંકુ કેટલા કીધા ચાર શંકુ તો ચાર શંકુનું બરાબર ચાર શંકુનું ઘનફળ બરાબર 4 ગુણ્યા પાઈ r સ્ક્વેર h ના છેદમાં 3 આ છેદમાં 3 હોય કેવી રીતે લખેલું છે હવે આપણે શું મેળવવું છે કુલ ઘનફળ મેળવવું પછી આનું ઘનફળ મેળવી લઈએ તો હવે આગળ શું થઈ જાય તો કે 4 ગુણ્યા પાઈ એટલે 22 ગુણ્યા r કેટલા ગયા છે 5 ના છેદમાં 10 તો 5 ગુણ્યા h કેટલા ગયા 14 ના છેદમાં 10 કે 14 ના છેદમાં વત્તા છે 4 ના છેદમાં 3 છે તો 3 22 સપ્તમ અંશના 7 5 ના છેદમાં 10 ના 10 5 ના છેદમાં 10 ના 10 14 ના છેદમાં 10 ના 10 બતાવ્યા છેદના 10 મુકાઈ ગયા ઓકે 7 2 14 5 2 10 ને 10 કેન્સલ એટલું થઈ ગયું ચલો આગળ હજુ આપણું અહીંયા કામ પૂરું થતું નથી 5 2 10 સોરી 11 2 ને સોરી 22 ને 5 2 4 5 2 10 5 2 10 આ બે નો બે એની સાથે 4 કેન્સલ થઈ ગયા ઓકે ચલો હજી તમારી પાસે ઉપર એક 5 છે તો આ 5 નું શું કરવું કેન્સલ તો હવે તમારી પાસે 4 શંકુનું ઘનફળ કેટલું હોય ઉપર 22 વધ્યા છે માત્ર અને નીચે ખાલી કેટલા વધ્યા છે 3 અને 5 તો 22 ના છેદમાં 3 અને 5 તો 22 ના છેદમાં કેટલા થયા 15 સેન્ટીમીટર સ્ક્વેર તો 22 ના છેદમાં 15 22 એટલે 22 એટલે ભાગેલો એટલે 1 પોઈન્ટ અને પછી આગળ જોઈએ તો 22 4 સેન્ટીમીટર 1.4 સેન્ટીમીટર ઘન મેળવ્યું એટલું મેળવ્યું 1.4 સેન્ટીમીટર ઘન શેનું મેળવ્યું શંકુ હવે આપણે શેનું મેળવવું છે સંયોજિત પદાર્થનું મેળવવું છે તો શું મૂકશું તમે સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર આપણી પાસે સૂત્ર શું હતું કે લંબઘનમાં 4 ગુણ્યા શંકુ લંબઘન -4 ગુણ્યા શંકુ તો ચલો આપણે 4 ગુણ્યા શંકુનું કેટલું મળ્યું છે 1.4 મળ્યું છે તો લંબઘન કેટલું છે તમારી પાસે લંબઘનનું કેટલું મળ્યું હતું તો અહીંયા તો કે 525
525 માઇનસ 1.4 તો 525 માઇનસ 1.4 તો 523.6 સેન્ટીમીટર આપેલ લાકડાના પેન સ્ટેન્ડનું કુલ ઘનફળ કેટલું હશે? તો કે આપેલ લાકડાના પેન સ્ટેન્ડનું કુલ ઘનફળ કેટલું હશે? 523.6 સેન્ટીમીટર ઘન જેટલું હોય છે. તો આ આપણને શું મળ્યું? પેન સ્ટેન્ડનું કુલ ઘનફળ મળ્યું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પેન સ્ટેન્ડનું કુલ ઘનફળ મળી ગયું છે. હવે આગળ ઉપર આપણે આજે બે દાખલાઓ થયા, દાખલા નંબર 3 અને 4. ગઈકાલે પણ એટલે કે મંગળવારે પણ બે દાખલાઓ થયા હતા. આવતીકાલે હજુ ફરી પાછો આપણો પીરિયડ છે શુક્રવારના રોજ આપણો વિડીયો લેક્ચર. તો ત્યારે આપણે 5મા દાખલાથી ભણીશું. આગળના જે દાખલાઓ છે એ તમારે કદાચ હોમવર્કમાં પણ એકાદ બે દાખલાઓ કરવાના થાય તો એ પ્રમાણે તમે તૈયારી રાખજો. હવે પછી જે દાખલાઓ છે એમાં ઘણા બધા એ પ્રકારના દાખલાઓ છે કે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાનું હોય. શું કરવાનું હોય? એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાનું હોય. ત્યારના પછીનું સ્વાધ્યાય 12.13 તો આખું એવું જ સ્વાધ્યાય છે કે જે બધાની અંદર શું કરવાનું છે? રૂપાંતરણ કરવાનું છે. પણ સ્વાધ્યાય 13.2 ની અંદર પણ કેટલાક દાખલાઓ એવા છે હજુ કે જેની અંદર રૂપાંતરણ કરવાનું આવશે. તો 5મો દાખલો જેવો છે કે જેની અંદર ગોળીઓની સંખ્યા મેળવવાની છે અને આ બધી વસ્તુઓ જે છે એ જોતા જશો આગળ ઉપર જેવી રીતે આપણે આવશે એવી રીતે. તમને હું સદાય કાંઈ માટે કહેતો રહું છું કે શક્ય હોય તો આગળ કેટલાક દાખલાઓનું પુનરાવર્તન કરી જોવું, જેથી કરીને શું થાય કે સરળતાથી તમને જ્યારે હું અહીંયા સમજાવતો હોય ત્યારે તમે સમજી શકો. દાખલો ગણતા પહેલાં જે પાયાની બાબત મેં તમને કીધી છે કે ખાસ આકૃતિ દોરવી. સૌપ્રથમ આકૃતિ દોર્યા પછી આગળની પ્રોસેસ થાય એટલે ખાસ કરીને આકૃતિ પહેલાં દોરવી અને આકૃતિ દોર્યા પછી જ તમે આગળના દાખલાઓ કરી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે આવતીકાલ એટલે કે શુક્રવારના વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધીમાં જે તમને હોમવર્ક મોકલવામાં આવે એ હોમવર્ક કરો, સાથે સરસ રીતે તૈયારી કરો. તો આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ. થેન્ક યુ.